બ્લોગનો છે 10મો દિવસ 10 ડે થઈ ગયા આપણે બીજી વાત એ કે આપણે અહીંયા મૂકી દઈએ એથી એલેમેન્ટમાં તકલીફ ના પડે. બીજી વસ્તુ એ કે તમે સબસ્ક્રાઈબ કરતા નથી, વિડીયો ખાલી જોઈને જતા રહો તો સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરો, લાઇક બી કરજો. અહીંયા આવશે સાઈડમાં, તમે વિડીયો ચાલુ કરશો ને સ્ટાર્ટમાં ત્યારે તમે એટલું કરજો ને. અને આપણે જે આજે બ્લોગનો 10 દિવસ એટલે આપણે જઈ રહ્યા છીએ આજે સવારમાં, આજે રજા છે એટલે આપણે નાસ્તો કરવા જઈએ છીએ. પછી થોડું બાઇકનું થોડુંક કામ છે તો થોડું બાઇકનું કામ પતાવવા જવાનું છે. કામ પતાવ્યા પછી પાછા આપણે રિટર્ન થઈ ગયું. અને આજે આપણે તમને ઘરનું જેમ બને એમ થોડું વધારે બતાવી શકો બહારનું એવું કંઈક કરશો કે થોડો નાનો બ્લોગ બનાવો તો થોડો ઇગ્નોર કરજો. ઓકે ચલો બાય બાય, મળીએ આપણે દુકાને. आय आई 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 थोड़े दिन की मेहमान मेरी बहन याद आए ना, યાદ આવે ને અમારી બહેનની. અરે હું નવું એડિટિંગનું શીખ્યો ને, હું તારો કુમારનો મસ્ત વિડીયો બનાવીને આપવાનો હતો જોરદાર. મેં મારા વિધિનો ને એનો લોકોને બનાવ્યો એટલે મેં 2 દિવસ છે ને, મેં આજનો દિવસ બી રહો, મને 2 રજા મળશે. શનિ રવિ શનિ રવિ છે ને, પણ એ ચોથો શનિવારે કે બીજો શનિવારે એ ખબર નહીં ને મને, બીજો ને ચોથો હા તો આપણે આવશે, ટેન્શન નહીં તો. એટલે આપણે યાર તે સરપ્રાઈઝ રિવીલ કરી દીધું. એ નહોતું કહેવાનું યાર મારા બ્લોગમાં, મારે કટ કરવું પડશે. એને ત્યાં જઈને મારે સરપ્રાઈઝ આપવાનું કે તમે મારા બ્લોગમાં મારી સિસ્ટરના જોયા હતા ને, એ સિસ્ટરના મેરેજ થઈ ગયા. મારો બી આજે આવી ગયા આપણે ડિગ્રી જો ના ના એટલી વડા ખાવા ગરમા ગરમ જો ભાઈ બનાવી રહ્યો. આપણો ઢોસા બનાવવાવાળો ભાઈ બનાવી રહ્યો. ભેગા બધા આવી ગયા. આજે મેં કીધું હતું ને આજે તમને એક મસ્ત કાળી ગામની ફેમસ જગ્યા હમણાં તમે જોયા બી હશે, રીલ બીલ આવતી જશે. આ ભાઈ રીલ બી બનાવડાયેલી બધાએ, આ બધા રીલ બનાવવાવાળા તો કેટલું ફેમસ છે જો. થોડી જાય તો એટલી બેટલી સવારે કેટલા વાગે ખોલો? 7 વાગે 8 વાગે બની જાય. 8 વાગે બની જાય. જો ગરમા ગરમ લાલ લાલ તીખો એના બાકી હોય તો એનો કોઈ ઉતાર આવે. મુકેશભાઈ જવા દો ને, મેકો ને કોઈ બાકી નાસ્તો કરો હો મુકાભાઈ, નાસ્તો કરો. બરો કાંદા વડા બનાવો, પલાળો મેકી દાળ હું જોઈને આવ્યો પડી હતી. હા આપણો બલોરનગર ઓવરબ્રિજ પેલું એક્સિડન્ટ થયું હતું ને એ વાળું, પણ આપણે તરત ફોન મૂકી દેશો, વધારે નહીં ચલાવીએ એટલે અહીંયા રિસ્કી છે બહુ. બરાબર આપણે ફોન મૂકી એટલે આજુબાજુવાળા કમ્પ્લેન ના કરી દે ખોટા. ગયા નેશનલ હેન્ડલૂમે મોબાઈલ લેવું, મોબાઈલનું કવર લેવા. નારાયણ કવર, નારાયણ કવર પણ હજી બધું બંધ છે. આ જો એક ભાઈબંધ વેટ કરી રહ્યો છે. આ કાકા આવ્યા, એક હું, એમના પપ્પા તો આવી ગયા પણ હજી એમને કહે છે કે 5 મિનિટ લાગશે એટલે હજી આપણે ઊભા છીએ. તો પેલા કાકા ચેની કેની ખાતા ખાતા આવ્યા. ये सब नहीं खाने का रे बाबा, जल्दी मौत होती है ना, ऐसा सब खाने से जो આ ભાઈ બી હશે એટલે આ બધું ના ખવાય. પણ આપણા લોકો જો બધા એનું જ રાહ જુઓ. જો આ ભાઈ બી આવ્યા, હા જો બધા જો 21 સેકન્ડ બતાવે છે ભાઈ. અહીંયા તો આવું ને આવી જ ભીડો, અંડર સંડ જ બધા આવ્યા કરો. જો આ રોંગમાં જાય. તો આ ભાઈની કેટલી ડિમાન્ડ, ભીડ આવી ગયા જો બચ્ચા પાર્ટી બધા. હા કાકા તો નીચે જ ઊભા હતા. આવો કાકા તમે બી આવો મારા બ્લોગમાં, તમે ફોલો કરશો ને તમે મારા વિડીયોમાં બી આવશો. તું બી આવીશ મારા ડીંગા જો.
નારાયણ મોબાઈલ એસેસરીઝ. તમે બી આવજો, સસ્તા કવર મળે છે નેશનલ હેન્ડલૂમની બાજુમાં. બરાબર, આવજો બધા પાક્કા. જો ફૂલી ગઈ. આપણા ભાઈબંધના ગેરેજ છે. ભાઈબંધ ન્યૂ રાણીપ મેટ્રો સ્ટેશન છે ને એની એક્ઝેક્ટ આ બાજુ છે. અને આપણા ટીજીની એક્ઝેક્ટ સામે. બરાબર, આપણા આવી જજો અહીંયા બધા. તો આપણો ભાઈબંધ આપણી ગાડી રિપેર કરાવવા સ્પેશિયલ અહીંયા આવવું પડે. આ ભાઈબંધ એવું હોય ને કે બધું સેટઅપ કરી દે. કાણું વાણું પૂરું હોય તો એ પૂરું કરી દે. સેટઅપ કરવાવાળો ભાઈબંધ. આપણે બે જોયો મારા ભાઈ મુંદેલા ભાઈ આયા ગયા. બબીભાઈ ક્યાં લે ને ગામડેથી મળ્યું એકલો શું કરે તું? ફરાય નહીં મારા ભાઈ. ગાડી ઓકે કરી દીધી. તો આકાશ, જય માતાજી, મળીએ. બરાબર, અને આવતા રહેજો તો આ ભાઈબંધનું ગેરેજ. અને આપણો ભાઈબંધ નામ આપજો મારું, સની કાળી ગામ. હવે તમારું થોડું ડિસ્કાઉન્ટ તો દેશે 1-2%, બાકી વધારે નહીં આપે. હા છે ધરમનગર રેલવે સ્ટેશન નવું બન્યું. એ બંકો જોરદાર હતો પણ એમાં બનાવી દે મોટા. હા, અહીંયાથી ત્યાંથી તમને જે ગેટ બને ત્યાંથી એન્ટર થવાનું. આપણે આજે તમને કંઈક નવી જગ્યા બતાવી દઈએ. બધું કંઈક નવું બતાવીએ ને તમને લોકોને મજા આવે. આગળ બીજો આપણે સાઈડમાં જ ચલાવીએ છીએ. વાંધો નહીં આવે. તમને ધરમનગર બતાવવાનું હતું ને, એટલે રીકન્સ્ટ્રક્શન ચાલે ત્યાંથી પણ બંધ ડબ્બો બનાવી દીધો હતો પેલું. આ જો હડકાઈ માનો પેલા ગેટથી એન્ટર થઈએ ને છેક અહીંયા નીકળવાનું છે. આ રિક્ષાવાળો ભાઈ આવી ગયો. અહીંયા નીકળવાનું છે. આવ્યો ને, અહીંયા ટ્રાફિક હોય. આ આપણું પહેલું ગરનાળું ગયું. આ બીજું ગરનાળું આવ્યું. આ ત્રીજું અને ચોથું જે ભેગા. અને પાંચમું ને છઠ્ઠું ના 7મું ને 8મું. 8 ગંડાળા છે મારા ભાઈઓ. પહેલું વાળું તો આપણે ગણ્યું જ નહીં. પહેલું વાળું આપણે ગણશો તો કેટલા બધા ગંડાળા થઈ ગયા છે ને મારા ભાઈ. ગંડાળા થઈ ગયા. નકરા ગાડી ગામમાં આવવું એટલે તમારે રેલવે ફાટક ક્રોસ કરવો જ પડે મારા ભાઈ. રેલવે એટલે લોખંડ ક્રોસ કરવું જ પડે તમારે. આ જો આપણું બુલેટ ટ્રેન જોરદાર બની રહ્યું છે અહીંયા આપણે કાળી ગામમાં. એકદમ મારી ઘરની પાછળ જ આવે છે એકદમ બુલેટ ટ્રેનનું યાર્ડ મારા ભાઈઓ. તમે બધા સમજો છો ને, એટલે એક પર વિડીયો બને છે કેમ કે બુલેટ ટ્રેન આપણે ત્યાં આવે છે ને. આ યાર્ડ દેખાયું છે. આ રેલવે યાર્ડ. અહીંયા પટરીઓ બને છે 2 લાખ 2 કિલોમીટરો. તેથી છે ને મોટી કામો થાય. તમે ખ્યાલ આવ્યો? આગળ રીતે આવી રીતે ભાઈ વસ્તુઓ બનાવવું પડે. આપણે કાલે અહીંયા આવ્યા હતા ને ભાઈબંધના ગયા ગલ્લે. બધા ગલ્લા જ આપણા ભાઈબંધોના જ છે. કરવાનું આજે કાલે બી એક સરપ્રાઈઝ છે તમારા માટે. બહુ બિગ સરપ્રાઈઝ છે. જે સરપ્રાઈઝ છે તો કાલે આપણે કાળી ગામનું સૌથી ફેમસ મંદિર જોવા જવાના છે. એને બતાવવાના છે બધાને. મેં તો જોયું છે, તમે લોકો બી જોજો. ચલો બાય બાય. ઉપર ટાઈમ પાસ કરીએ, થોડો વિડીયો એડિટિંગ કરીએ, થોડું કંઈ કામકાજ કરીએ. બરાબર, ચલો આપણે ઉપર જઈએ. આપણે જો આજે મેચ જોઈ રહ્યા છે ઘરે. અમે બધા કામ પતાવી નાખ્યા. હવે મેચ જોવાની. જો બસ આવા મેચ જોવાની. બીજું તો શું કરીએ? ટાઈમપાસ તો કરવો પડશે ને ઘરે. કામ તો સવારે પતાવી નાખ્યો. કાલનું કામ છે 2-3. કેમ કે રાશન બાસન બધું લઈ આવ્યા. બધું પતાવી ગયું. હવે
હવે શાંતિથી બેઠા છે જો આરામ કરી બેઠા છે આપણે શાંતિથી મેચ જોઈ રહ્યા છે જો ભાઈ આટલો સ્કોર આવ્યો છે આપણે મેચ જોઈ રહ્યા છે બાકી આપણે આજે બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ અહીંયા જ કેમ કે બહુ મોટો બ્લોગ થઈ જશે મારે કાલે તમારા માટે બહુ સરપ્રાઈઝ છે કાલનો પરમ દિવસનો સવારનો બ્લોગ કોઈ ભૂલતા નહીં અને તમને એક સૌથી જરૂરી કામ તો તમને બધાને ખબર જ છે તમને બધાને જરૂરી કામ તો ખબર જ છે શું કરવાનું છે લાઈક શેર એન્ડ કમેન્ટ અને સબસ્ક્રાઈબનું તો જરૂર ભૂલતા નહીં અહીંયા સાઈડમાં આવે છે સબસ્ક્રાઈબ બટન અહીંયા નીચે એ તો ભૂલતા જ નહીં તમે બધા તમે ભૂલી જાઓ છો તમે જોઈને જતા રહો છો બધા તમે જુઓ છો એ સારું જ છે પણ તમે સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં તમે બધા સબસ્ક્રાઈબ કરો તો મને ખ્યાલ છે પણ જે જોઈને જતા રહે છે એમના માટે લાઈક શેર કમેન્ટ જરૂર કરજો ઓકે ચલો બાય બાય